હું ચૂંટાયો તો 6 કરોડ ગેરકાયદે ઇમિગ્રન્ટ્સને અમેરિકામાંથી તગેડી મૂકીશ. ટ્રમ્પના દાવાથી હડકંપ. અમેરિકાના પ્રમુખપદના રિપબ્લિકન ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પે વિસ્ફોટક દાવો કરતા જણાવ્યું હતું કે હું ચૂંટાયો તો 6 કરોડ ગેરકાયદે ઇમિગ્રન્ટ્સને તગેડી મૂકીશ. માનવ ઇતિહાસનું સૌથી મોટું ડિપોર્ટેશન લોકો જોશે. ટ્રમ્પે આ ઉપરાંત આફ્રિકા, એશિયા અને મધ્ય પૂર્વમાંથી અમેરિકામાં આવેલા લોકો અંગે ચિંતા વ્યક્ત કરી હતી. તેણે અબજપતિ ઇલોન મસ્કના સોશિયલ મીડિયા પ્લેટફોર્મને આપેલા ઇન્ટરવ્યૂમાં આ વાત જણાવી હતી. જો કે આ મુદ્દે ટ્રમ્પે પણ ટીકાઓની વણઝારનો સામનો કરવો પડી રહ્યો છે. તેની સાથે ટ્રમ્પે જણાવ્યું હતું કે હું કાયદેસરના ઇમિગ્રન્ટ્સની તરફેણ કરું છું. તેમણે આ દરમિયાન ડેમોક્રેટ્સ હરીફ કમલા હેરિસના પ્રહાર કરતા જણાવ્યું હતું કે તે થર્ડ ક્લાસ રાજકારણી છે. તે જો બાઇડન કરતાં પણ વધારે નકામી છે અને બાઇડનને પણ સારા કહેવડાવે તેવી છે. ટ્રમ્પે બીજો વિસ્ફોટક દાવો કરતા જણાવ્યું હતું કે ડેમોક્રેટિક પાર્ટીની અંદર જ બળવો કરીને બાઇડેનને પ્રમુખ પદના ઉમેદવાર પદેથી હટાવી દેવાયા છે. કમલા હેરિસની ઉમેદવારી તે બાઇડેનના સામે થયેલો આંતરિક બળવો જ છે. કમલા હેરિસને તેમને લ્યુનેટિક લેફ્ટ્સ એટલે કે ડાઉબેરી વલણવાળા ગણાવ્યા હતા. જો તે ચૂંટાઈ આવશે તો અમેરિકન ઇકોનોમીનું સત્યનાશ વાળશે. તેણે જણાવ્યું કે જો અમેરિકાએ સમૃદ્ધિનો માર્ગ પસંદ કરવો હોય તો કમલા હેરિસ તેનાથી વિપરીત બાજુએ આવે છે. તેમણે જણાવ્યું હતું કે કમલા હેરિસ સરહદ સુરક્ષાના મોરચે સદંતર નિષ્ફળ ગઈ છે. રોજ હજારો લોકો સરહદ પાર કરીને અમેરિકામાં પ્રવેશી રહ્યા છે. હેરિસ અને બાઇડન કશું કરી રહ્યા નથી. અમેરિકામાં ફુગાવાના મોરચે છેલ્લા 40 વર્ષની સૌથી ખરાબ સ્થિતિ છે. લોકો મોંઘવારીમાં પીસાઈ રહ્યા છે. ટ્રમ્પે બાઇડનની પોલિસીઓની ઝાટકણી કાઢી હતી. તેણે પુતિન, જિનપિંગ અને કિમ જોંગ ઉનના વખાણ કર્યા હતા. તેણે જણાવ્યું હતું કે બાઇડેને રશિયાને યુદ્ધ કરવા છંછેડ્યું છે. જો તેણે યુક્રેન નાટોમાં જોડાશે તેવી વાત જ કરી ન હોત તો આ યુદ્ધ થયું જ ન હોત. હું પ્રમુખ પદે આવીશ તો યુદ્ધ શાંત થઈ જશે. સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે.